ગુજરાતમાં નથુરામ ગોડસેનું નાટક અને આ નાટકમાં થયો હલ્લાબોલ અને જામનગરનું નાટક પણ કરી દેવાયું રદ। પહેલા રાજકોટમાં હલ્લાબોલ થયું અને પછી જામનગરમાં હું નાથુરામ ગોડસે નાટક આખરે બંધ કરી દેવાયું। નાટકના નિર્માતાઓનો દાવો છે કે આ નાટકમાં એવું કંઈ જ વાંધાજનક નથી। અગાઉ વડોદરા અને ભાવનગરમાં નાટકના શો યોજાયા હતા, પરંતુ આ વિવાદ બાદ જામનગર જ નહીં, અમદાવાદ સહિત તમામ કાર્યક્રમ રદ કરી દેવાયા છે। આયોજકે એવું પણ કહ્યું છે કે તેઓ ફરી સારી રીતે નાટક લઈને આવશે। हम चाहते थे कि लोगों तक हिस्ट्री पहुंचे, पर ये जो है वो प्रोपेगेंडा पहुंचा रहे हैं। पर अभी इस नाटक में हमारे पास जब सेट विट नहीं है, तो हमने यही सोचा कि अभी ये पोस्टपोन करेंगे और अच्छी तरह से लेके आएंगे और प्रेक्षक जो चाहते हैं ये देखना, उनको अच्छी तरह से ये नाटक दिखाएंगे। શનિવારે રાજકોટમાં હેમુ ગઢવી હોલ ખાતે હું નાથુરામ ગોડસે નાટક શરૂ થાય એ પહેલા જ કોંગ્રેસના કાર્યકરોએ હલ્લાબોલ કરીને આકરો વિરોધ નોંધાવ્યો હતો। સ્ટેજ પર જઈને તોડફોડ કરી। કોંગ્રેસનો આરોપ છે કે ગાંધીજી આપણા રાષ્ટ્રપિતા છે, તેમનું અપમાન કરીને ગોડસેને ઊંચા બતાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। ગાંધીજીની વિચારધારા માનીએ અને ગાંધીજીની વિચારધારાથી જો ન માનતા હોય તો ભગતસિંહની વિચારધારા પણ અમે યુવાનો અપનાવવા માટે તૈયાર છીએ। ગોડસેના વિચારોને ગુજરાત ભારતમાં સ્થાન નથી એ સ્પષ્ટ છે। ભારે વિવાદ બાદ આખરે આ નાટક જામનગરમાં ભજવાયું જ નહીં, પરંતુ આયોજકો હજુ અડગ તો છે જ।